તો કેમ છો મારા કલેજાઓ? મજામાં છો ને? મજામાં રહેવાની શરૂઆત કરી દીધી એક નવો લોગની. પહેલાં તો બધાને જય માતાની જય મા મંગળ. તો ભાઈ ફાઇનલી આપણે જુઓ કંઈક અલગ લોકેશન ઉપર આવી ગયા છીએ. કેમ છે ભાઈ? છે ને એક નંબર. અને ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ જમીન રાખેલી છે, આપણે ફાર્મે રાખેલ છે, ભાગ રાખેલો છે કે વેસાતી લીધેલ છે. એ વિડીયોમાં બિના રહેતો હું તમને હંધું કહી તો જો બસ આપણી ચા નજર પૂગે ત્યાં સુધી આપણી. હા તો અમે ભાઈ સારું કરવા આવેલા હતા અત્યારે. તો કેમ છે ભાઈ કબો અને હંધું આપણું ભાઈ નવું લોકેશન અને ક્યાં સહી ક્યાં ભાગ રાખેલ છે કયું ગામ, તો એ વિડીયોમાં બિના રહેતો આગળ હું તમને કહી દઈ. તો બસ એટલી જમીન છે, નજર પૂગે ત્યાં સુધી નહીં પણ મતલબમાં હું તમને ક્યારેક કહી દઈ કેટલો હેડો થાય એનો. અત્યારે કહી દઉં તો આ લીમડા છે, આઈલી જો આ હંધોય ચારે ફરતી, અને આમ જો અહીંયા વહીવટ કરે આવી લે. બસ એટલી જમીન છે ભાઈ છે ને ભાઈ. તો હાલો વિચારમાં થોડું સારું કરવા મળી ગઈ. આંધે જવા હંધું સારું કરવાનું છે તો સાલો કામે લાગી જાય હવે. તો ફાઇનલી દોસ્તો આપણે તો હંધું ભાઈ કાપીને મીંડા ભડાકા કરવા એમ ભાઈ જઈ તો હલકી ગયું. અહીંયા તો આપણે મોબાઈલના દેહ હોય છે હંધું ભાઈ જો ચોખ્ખું થઈ ગયું. વાહ અહીંયા જો પેલા ભડકા કેમ પણ, અને ભાઈ ભડાકા શરૂ કરી દીધા. તો બસ હવે ચોખ્ખું થઈ જાય તો હાલો હવે થોડુંક છે આ જેવા તેવા ઝાપટા તો કાપી નાખી. The next day. ગુડ મોર્નિંગ ભાઈ. આજ છે બીજો દિવસ ને કાલમાં ભાઈ આપણે કામ કરતા ખેતરમાંથી ભાઈ ફોનમાં કોને ખબર લોક લાગી ગયો ભાઈ ગામમાં જો અત્યારે 1 વાગી ગયો. બોલો અત્યારે બપોરે આપણે ફોન હારો કરાવીને આવ્યા. કાલમાં કોને ખબર લોક એવો લાગી ગયો ભાઈ આઈફોનમાં તો આપણે પહેલાં સી એટલે કાંઈ ખબર ન પડે, પણ દુકાનવાળા પાસે જુઓ પછી ભાઈ લોક તૂટ્યો. અને કાલમાં ભાઈ આપણે વાત કહેવાની છે અમે જમીન ક્યાં રાખેલી છે, તો જમીન રાખેલી છે ભાઈ માલપરામ, અને ભાગ ત્રીજો કે ચોથો કે એવું કાંઈ નથી, આપણે ફાર્મે રાખેલા ડાયરેક્ટ. તો વિડીયોમાં બિના રહેજો, હજી હું તમને કહી દઈ. અને નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. એટલામાં ફાર્મે રાખેલ છે અને ક્યાં છે તો એ હંધી હું તમને ડિટેલ આપી દઈ. તો વિડીયોમાં બિના રહેજો. ખાસ આજ ભાઈ સવારમાં આપણે ગયેલા હતા કારખાને, આજ કાંઈ કામ નહોતું ત્યાં, બધું કામ કરી નાખ્યું ને જો લુકડા ધોવે. હા તો લુગડા ન ધોઈ તો શું કરી? માથા મારી માથા માર બીજો હાજરી કુંડી કુંડી માથા મરાય બાયગન તો માથા નો ફૂટી જાય. તમારે તો શું છે આ વાડીએલા આવે ને વાડીએલા પછી હીરા કહેવાનું થાય, બીજો કઈ ધંધો છે? તારે ના કામ કરવા આવે છે કે નહીં? નહીં હો, ક્યાં? મારે ના હું આવું. હા લઈ જવાનું છે, તને લઈ જવાનું છે કારક લઈ લઈ આવડી એક ધોકો ધોકો નાખતા ટકા તમારી ઉપર નાખી દઈ. મને ન કરે કેતા કે વાડીએ કામ કરવા તો આવવું પડે ને. તો આપણે કે દાડિયા થોડા ભાઈ કરાવે લાજ બધું. બર બહુ પડે મને કામ કરતા. એવું છે તો યાર ના પાડ મારી કાંઈ હાલો ભાઈ. અત્યારે ભાઈ ગરમી થાય જોરદાર. આજે તડકો ભાઈ ખતરનાક થાય. અત્યારે તડકો પડે ને હાલનો પવન કાઢી દે બોલ. તો ચાલો હવે મસ્ત મજાનું જમી દઈએ થોડું. તો ફાઇનલી આપણે મસ્ત મજાનું જમી દીધું. જુઓ ભાઈ હવે ગાડી આપણી થઈ ગઈ એક નંબર થઈ ગઈ ભાઈ. જાય છે ભાઈ પાણી ભરવા. મેં કીધું ગાડીને થોડીક ડિટેલ આપી દઉં. થઈ ગઈ ને ભાઈ એક નંબર. વાહ છે ભાઈ અમે ત્યાં ડાગ. હા છે એટલે અહીંયા તો છે જ આપણે અહીંયા હરખું કરવાનું હતું પણ કાંઈ મેળ ન આવ્યું. જો આ હંધું આપણે નવું નાખી દીધું એટલે હવે થઈ ગઈ એકદમ રેડી. તો હાલો ભાઈ મસ્ત મજાનું ભાઈ પાણી ભરી આવીએ ને પાછા 2 વાગી ગયા તો 2 વાગે જવાનું છે આપણે કારખાને. તો ચાલો ફટાફટ પાણી ભરી જઈએ. hours later. વાગી જશે 2 તો હાલો કારખાને ભાગી ભાઈ થોડા દિવસ જવાનું છે ભાઈ. વાવણી થઈ જાય ત્યાં જવાનું રેડી ને પાણી ભરાઈ ગયું ભરાઈ ગયું રેડી ના ખૂટવું ન 15. હા ખાલી 2 દિન હોય. કેટલા દિન? 2 દીમાં ભાઈ આપણે કેટલા 50 લીટરનું કેન્યું હોય. પસારીના ઘરમાં માણા કેટલા છે? 7 જણા છે. આજની વધારે છે. હા 4 તો આપણે 4 આપણે 4 ને 7 8 જણા થઈ આપણે. 8 9 જણા 9 જણા થઈ ભાઈ. 50 લીટર પાણી કેટલા દે? કેટલા દિયા? એ તો હું અહીં નથી નગર આપણે 1.5 દીમાં પી દે. આ 2 આંડા તો આખો દીમાં એક વખત 2 વખત ગોરા ભરવા પડે આવા તડીકાને. પણ હદાય ભાઈ 8 અમે ઘેરે થોડા રહી 8 ઘેરે રહી. ઘરે થોડા રે તોય પણ પાણી જવે એમાં થોડું હાલે. તમે કાંઈ વાંધો હાલો તો મસ્ત મજાના ભાઈ 2 વાગી જાય. થોડાક દી કારખાને જવાનું છે અને થોડાક દી કારખાને જવાનું છે પછી ભાઈ રજા પાડી દેવાનું છે. વરસાદ આવે કે પછી ઓણે જ હા રજા થોડી વેકેશન કેવાય. હા ભાઈ વેકેશન ભણવા જઈને ને ગોળ કાંઈ વાંધો નહીં આપણે ભાઈ વેકેશન તો વેકેશન પડી જાય વરસાદ આવે પછી. વરસાદ
વરસાદ આવે છે આવા તો જો વરસાદ કાં દી તો ફૂલ બાકાજી કી બોલાવે છે હીરામાં હાલે મંદી પણ તોય બાકાજી કી બોલાવે ફૂલ બાકાજી કિતની આમાં પાવન સા પાડી દીધેલા છે પાવન શરૂ કરી ચા જો ભાઈ આપણે પાડી દીધા છે જરા દેખાય ને જરા કેમ ભાઈ ચા પાડી દીધા ને હવે ન્યાય પાડવા ન્યા છેડે છે એટલે મારા પપ્પા ગયેલા છે આપણે કાલ જવાનું છે ઝૂંપડું બનાવવાનું છે હજી તો ઘણું કામ છે લીમડા કપડના છે કેતા હા ના આપણે હજુ ફૂટા એમાં ને પાણી ઘણું કામ કરવાનું છે પણ અત્યારે ફિલહાલ તો જવાનું છે કારખાને The next day. ફાઇનલી દોસ્તો આ છે ભાઈ ત્રીજો દિવસ આ વ્લોગમાં કોને ખબર ભેગું જ નહીં થયું 3 દી થઈ ગયા વ્લોગ બનાવવામાં ના જો ભાઈ અંધાઈ ખેતરમાં ચા પાડી દીધો વાંધો ભાઈ બાકી તો એ કે મારા બહુ વાહન ભલાન છો કે હંધે કપાસ ઓપ દેવો એટલે વણ ભાઈ અમારા હંધી આખા ખેતરમાં હંધો કપાસ થઈ જાય અને ડુંગળી આપણે પણ રાખેલું છે ત્યાં ડુંગળી હંધી કરવાની છે અહીં જો જારી થઈ ગયો મોટી મોટી કેમ ભાઈ અત્યારનું વાતાવરણ કાંઈ બાકી ન રાખ્યું લ્યો મને એમ હતું ભાઈ 1 વીઘાનું કદાચ એમ જ થાય પણ એનું શું આપણે આવેલા હતા પોપિયું ખાવા તો પાકી દઈશું પાકી ગયો બાય કાલમાં ભાઈ આમાં આપણે પતરા ઉતારવાના હોય થોડાક લગભગ આઈલા 2 ને 2 આઈલા 4 5 6 7 આ 7 પતરા ભાઈ કાલમાં આપણે ઉતાર લેવાના છે અને પણ જવાનું છે ભાઈ કાલમાં કારખાને રજા છે એટલે કાલમાં બુધવારે આપણે રજા રાખી છે આપણે ચોપડી બની જાય ને 2 કામ થઈ જાય તો હાલો સૌથી પહેલાં તો ફટાફટ આપણે પોપલી તોડવા આવ્યો તો તોડી ઓ ભાઈ મારા દાદાને રેડી ભાઈ શાહ પડી જાય 1 નંબર જેવો આમાં મારા દાદાજી ભાઈ હંધાઈ આખી વાડીમાં કરશે કપાસ એટલે વણ ભાઈ કપાસનો આપણે ભૂકા બોલાવી દેવાનો છે અહીંયા લગભગ અમારે 6 વીઘાનો ને 10 વીઘાનો ત્યાં એટલે 16 વીઘાનો કપાસ થાય જો ભૂકા કાઢી નાખે ને તો હાલે તે એક જ કીધું પણ હું 2 લાવ્યો કેમ પણ અવડી અવડી કેરી બાયગન લે તને કેરીયું લાગ્યા પકડ પણ મને એમ કે દાદા મને હાથ દુખવા મળ્યો સીઝન છે તો મેં કેરી હોય છે તો આ તો હું પપૈયા લઈને આવ્યો આપણો જૂનો રિવાજ પપૈયાનો કેમ પણ મને પપૈયા કરતા કેરી ભાવે તો હાલ કાંઈ વાંધો ને આપણે મોબાઈલ લઈ આવીશું તો તારે પપૈયું ના ભાવતું કેમ કે કેરી આવી હવે ગઈ કેરીની સિઝન આવી લેવાય કેરીઓ ખાવાની બહુ મજા આવે હા સાચી વાત છે પપૈયા ને ભાવતા કેરી સીઝન છે ને એટલે હા એ વાત સાચી તારી કાંઈ વાંધો નહીં તો ચાલો હવે મસ્ત મજાનું પોપિયું છે આપણું ઘરનું તો મળી નાખીએ કટિંગ કરી નાખી અને શા હંધે આખા ખેતરમાં પાડી દીધા કેમ એમ કીધું કપાસ વાવવાનું છે હંધોય બધોય તાર વીણે રાખવાનું હું વિની તમને નહીં થવાનું આમ છોડવું હોય ભાઈ ચાલો વધારે બકવાસ ના કરવો તો પોપિયું ભાઈ છે કે ઠરી જાય ટાઢું આપણે તોડીને વેટ તો ખાઈ લઈએ મસ્ત મજાનું ભાઈ જમી લીધું ને વાગી જાય 6:30 તો આજનો વ્લોગ ભાઈ અહીંયા સુધી જ થી કાલમાં આપણે ભાઈ બુધવાર છે એટલે કાલમાં તો ભાઈ બહુ મોટું અને કાલમાં હવે જવાનું છે આપણે ઝૂંપડી ત્યાં ફાર્મે જમીન રાખેલ છે ત્યાં ઝૂંપડું બનાવવા જવાનું છે અહીંથી પતરા લઈ જવાનું છે થાંભલ્યું થોડુંક લઈ જવાનું છે તો કાલમાં તો ભાઈ એ કામ છે તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ કાલે બધાની જય માતાજી જય મા મોગલ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડોક સપોર્ટ કરો બાય બાય